કામ કરો છો એ ડિપેન્ડ નથી કરતું, પણ કામ કરો છો એ ડિપેન્ડ કરે છે. હે યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધાય? તો આજે છે આપણો ઘણા દિવસો થઈ ગયા છે અહીંયા, પણ આજે અમે આવ્યા છીએ શાક માર્કેટ આલમપુર, ગાંધીનગરમાં આવેલું છે. ત્યાં આપણે શાક માર્કેટમાં આવેલા છે. તો ત્યાં આપણે શાકભાજીની ખરીદી કરવાની છે. તો થોડું ઘણું શાકભાજી લઈને આપણે સીધા નીકળીએ આપણા ઘરે. તો બની રહેજો વિડીયોમાં. ડીજે વ્લોગ્સ, DJ32 રાઇડર ફરી સ્વાગત છે. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો, અત્યારે તો આપણે ટમેટા લઈ લીધા હે. સફરજનનું બોક્સ છે પણ અંદર છે ટમેટા. તો ઊંધું ના વિચારતા, કેમ કે એમાં ટમેટા જ છે. તો અત્યારે આવ્યો છું હું આલમપુર શાક માર્કેટમાં. તો બની રહેજો વિડીયોમાં છેલ્લે સુધી ના ભૂલતા. સો લેટ્સ ગો. આ ગાંધીનગરનું સૌથી મોટું શાક માર્કેટ છે. તો અત્યારે તો અહીંયા બહુ ભીડ હોય છે, પણ સવારના તમે આવો ને તો તમને સસ્તુંય મળી જાય અને સારુંય મળી જાય. કેમ કે અહીંથી બધી શાકભાજી છે ને ખેડૂતોના ખેતરમાંથી જ આવે છે, ડાયરેક્ટ ખુદનું ઓર્ગેનિક તો ના જ કહેવાય. સોરી કાકા, શું કહો? ના. તો લેટ્સ ગો, બતાવું તમને શાક માર્કેટ. અત્યારે આપણા ટમેટાનું બીજું બોક્સ આવી રહ્યું છે. કાકા કમરે હાથ લઈને વહી ગયા. વાત છે, તમે તો સ્ટ્રોબેરી લઈને ત્યાં વાત તો. તો અહીંયાથી આપણે ખરીદી કરીએ ને તો આ બિચારાઓને એનું પર્સન્ટેજ મળી જાય છે. એમાંથી 10-20 રૂપિયા મળી જાય છે. તો એ લોકો મૂકી પણ જાય છે. જ્યાં આપણે સાધન, આપણું વ્હીકલ હોય, 2 વ્હીલ હોય કે ગમે 4 વ્હીલર ગમે તે લઈને આવ્યા હોય તો એ લોકો ત્યાં મૂકી જાય છે. તો અત્યારે જઈએ આપણે સીધા બીજું આપણું શાક બાકી છે તેલ લેવા. અત્યારે આપણી પાછળ આપણી ડુંગળી આવી ગઈ છે. કેટલું તો નીચે પડ્યું હોય અહીં શાકભાજી, જોઈ લો. ભરાય ચુંદા નીકળીએ. આવી ગઈ આપણી ડુંગળી, લીલી ડુંગળી લીધી છે. હવે થોડું ઘણું બાકી છે લેવાનું, તો લઈને ફટાફટ નીકળીએ ઘરે.
શું કામ કરો છો એ ડિપેન્ડ નથી કરતું, પણ કામ કરો છો એ ડિપેન્ડ કરે છે. તો કામમાં કોઈ દિવસ શરમાવું નહીં, નિયમ રાખવો કે કામ કરીએ, બીજું તો કંઈ નહીં. બસ શાકભાજી હવે ડુંગળી બટેકા રહ્યા હે તે લઈ ને હવે સીધા નીકળીએ ઘરે. તો લાસ્ટ સુધી જોજો, મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ડીજી વ્લોગ્સ લેટ્સ ગો. અત્યારે ડ્રાઇવિંગ કરું છું. ડ્રાઇવિંગ કરતા સમયે મોબાઈલનો યુઝ ના કરવો. ફર્સ્ટ નિયમ સેફટી ડ્રાઇવિંગ, સીટ બેલ્ટ ફર્સ્ટ. ઓકે. અને બાઇક ઉપર હોય તો ચોક્કસ હેલ્મેટ પહેરવાનું. હા, મારા કોક વિડીયોમાં જોશો તમે કે હું હેલ્મેટ નથી પહેરતો, પણ થોડોક સમય કાન દુખી જાય ને હેલ્મેટ પહેરીને, એટલે કાઢી નાખું છું. પણ સેફટી સાથે ચાલો. ઓકે, લેટ્સ ગો. તો બસ રસ્તામાં એક જગ્યાએ દેવાનું હોય છે શાકભાજી, ત્યાં દઈ ને હવે નીકળીએ છીએ. તો આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ખુશ રહો અને રહેવાજો. ઓકે, સો બાય, ટાટા, સી યુ, મળીએ નવા બ્લોગમાં.